તમે વડોદરા ગયા હશો અને કમાટી બાગ તો જોયો જ હશે ને. આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતા ડાબી તરફ બે પૂતળા જોવા મળશે. આ પૂતળા બે યુવાન છોકરાના છે. તે જોઈને તમને સવાલ થાય કે આ પૂતળા કોના હશે. એ છોકરાઓ કંઈ રાજકુમાર જેવા લાગતા પણ નથી. બંનેના માથે ફાડિયા બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે. આ પૂતળા હરિ અને અર્જન નામના બે યુવાન છોકરાના છે. તે સુખપુર ગામ ધારી તાલુકો અમરેલીના વતની હતા. તે જોઈને તો એમ થાય કે ક્યાં વડોદરા ને ક્યાં અમરેલીનું સુખપુર. એમના પૂતળા કમાટી બાગમાં કેમ? આની પાછળ એક બહાદુરી ભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલાંની આ વાત છે. તે સમયે વડોદરામાં મહારાજા સયાજી રાજાનું રજવાડું હતું. તેઓ એકવાર કાંસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલ્દી આથમી જતો હોય છે. કાંસા ગામ નજીક એક વોકડો હતો. વોકડો એટલે નાનું નદી જેવું ઝરણું. આ વોકડા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતા હોય. કાંસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો વોકડા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. મહારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું. હરિ અને અર્જન નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા. મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકડા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી, પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું. ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓને જોતા તે વિફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોય ભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂઝબૂઝ ન રહી. આ કટોકટીની પડે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અર્જન નામના જુવાનિયા વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો. તે ખીજાયેલો તો હતો જ. માંચડો હાલતો બંધ થયો. મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી. સિંહ મૃત્યુ પામ્યો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઉતર્યા. જો હરિ અને અર્જન હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.
મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. રાજા તો ઊંચા ગજના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોને એમને કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટી બાગમાં એ બંનેના પુતળા ઊભા કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટી બાગની અવશ્ય મુલાકાત લેજો. આ વાર્તાથી આપણને બોધ મળે છે. તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ, જેના લીધે તમે બહાદુર બની શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે.